એ બેવડા તો જાય હે એ બીવડો ના કે લે, એ બીવડો ના કે તું દારૂ એ કહું ઉભો રહે અહીંયા એટલે ચમ બોલાવે મને? શું કરે એટલે મારે જાવું છે, કોમ છે. અલે આ ઉભો રહે કઈ તો જ આવું છે એટલે ઘેર કોમ પડ્યું છે, એટલે તે લેવ તારું કોમ કોમ પડ્યું છે કરે એટલે. અરે ડોશી નહીં ઘેર એટલે આ દોષી તો છે પણ વધવાનું છે મારે. અલે આ ડોશી રોટતી નહીં એટલે નહીં રોજતી થાય એટલે રોધવું પડે છે મારે. એટલે મારે તો હે ને બહુ કોમ છે બોલો. અલ્યા એવું શું કોમ તમારે અરે અત્યારે જઈને ખાવા બનાવવાનું. હાલ મેં ખેતરમાં જઈને આવ્યો. ડોશી નહીં તમારે એટલે શેન દોષી તો હાલ કીધું ખેતરમાં જઈને આવ્યો ને થોડું પીને આવ્યો એટલે ટેન્શનમાં પીવું પડે છે. એવું કેવું પીવું પડે તમારે એટલે દોષી જોર આવે લુગડા મારે ધોવા પડે. મારા જેવો વટ રાખવાનો આ પેશા ખાતા પર બે બે ખાવાનું આવી જાય પાણી આવી જાય ના મળે એમ હાથે ના મળે. અલે બધું આવી જાય એટલે આપણે જા મૂછ પર ડાવ રાખવાનો એવું હોવે ના અમારે તો કોઈ મને તો ભમાવે છે. એવી તો ચીજ ભમાવે એટલે તાને શું આમ ભાઈ લાલ નીકળ નાખ્યો લેખા દો એટલે લાલચ થઈ ગયેલો છે બધું. અરે એ ચો મારે છે એના ટેન્શનમાં જ પીને આવું તાનમાં. એવું મજા આવે ખાવા આવી જાય ખાટલા ઉપર પાણી આવી જાય ના હોય લે વટ રાખવાનો આપણે હું એવું તો એટલે પેશી વાળી સાર નાખવું પડશે છે. સાર નાખવાની બોલો અલે સા તો નાખશે ડોશી સાર લેવા જવું પડશે પાછો મને. અલે આજ મારે તો ડોશી ચાલે વાંચવા જાય એવું હોવે ના હોય લે તો એટલે મારી જિંદગી મને લાગે ધૂળ પડી ગયેલી છે. તમને કઈ ડોશી મળી છે એટલે મારે તો લે દોષી હવે જેવી મળે એવી હારી મળી છે. એવું તમારી જેવી તો નહીં મળી હો. મને તો સારી ડોશી મળી છે પેલું ખાવા બી આપે ખાટલા પર બેઠા બેઠા એવું બેસન ચા નાખવા જાય એટલે એ તમે ભૂલો તમારે કોમ ધંધો કરવો પડે તમારે. મુલો કોઈ કામ ધંધો નીકળતો ખાલી ભેંસ પર જીવું એવું તો તો મજૂરી બચૂરી નહીં જાતા શું લે તમે? ના કેમ? ઘરની ખેતી છે કન્ની ખેતી એમ? એટલે હું તાલ મજૂરી જઈને આવ્યો હતા. હું મજૂરી બજી કરતો કઈ નહીં કરતો 200 રૂપિયા લઈને આવ્યો ને એમાંથી તો 200 નું પીને આવ્યો. 4 વીઘા ને ઘઉં આવ્યા હે હા 4 વીઘા ઘઉં આવ્યા એમ? મેં તો શીખ કેટલા વીઘા આવ્યા મને ખબર નહીં. કેટલા વીઘા આવ્યા ખબર જ નહીં. ડોશી કાઢી મૂકી દો મારી એટલે દોષી મને કાઢી મેલ્યો. મેં તો દોષી નહીં કાઢી. એવું હોય મેં કોઈ લાગે ડોશી મારીને કાઢી મૂક્યો છે તને એટલે જ બહાર ભટકો છું. હારું કચરાજી હું ઘરે જઉં નકામે દોષી મને જાતે પેલ ભમાવશે પા. પણ આ લઠ્ઠા ના ખાતા સીધા સીધા જાજો ઘરે એટલે અમે આખી જિંદગીમાં ધૂળ પડી ગયેલી ખરે ખાતું ખાતું જવાનું. સીધા સીધા જાજો આજો એ તો હોશ નહીં એટલે એમ તો ઘેર તો પોકી જાય હમણાં હાલ. આજો શાંતિ જજો બી ઘેર જવું ડોશી ખાવાની આવું મને મારી ફેલે મારશે એ ડોશી ને ઘરમાં નહીં ઘૂસવા દે હું જવું આવજે એટલે આ ડોહો તરસો ક્યાં મરી ગયો આવતો નહીં. આવ્યો એ ડોશી બહાર આવે. ડોશી બહાર નીકળ બાબા બાબા પાડે બાબા પાડે બાબા પાડે ડોશી હું માંગ ખાવાનું આનું બાબા આનું ખાવાનું આ ખાલા બેસ તું હું તને ખાવા આપું લે ખાવાનું મારતી ગયો હવે મને ધોઈ નાખું આ ડોશી મને કોમ કરે કઈ મારી લાગશે અને હું મોટી ફેંકું બાલી કરતો આઈ બનાવશે મારું કતલ પડે એ ભાભી નહીં મારો ભાઈ જઈ ગયો. અરે બાથરૂમમાં હશે. એવું આવું મય ભાઈ શું કરે?
આ હાથ પર ધોવા આવ્યો તો. ભાઈ તો લાગે ગોટાળા કરે એમ. ના ના હાથ પર ધોવા આવ્યો. હાથ પગ ધોયા તો બીજું ઓવે. ધોતા હતા અંદર બેહ્યા. ખાવાનું બાકી હતું એટલે. હું તો કોક બીજું ધોતા મેં તો ના પાછળ ના કઈ નહીં ધોતો. બતાવ તો ખરા હું હંટાળો. ના ના કઈ નહીં. અરે જોવા દો તો ખરા ના શું? ના ખાવાનું બાકી હતું એટલે હાથ પગ ધોવા આવ્યો. હાથ પગ ધોતા કે લુગડા ધોતા ને હાથ બોલો કે ના ના હાથ પગ ધોવા. અરે કોઈ નહીં કહું કોઈ નહીં કહું. માં ડોસી છે ને ખરાબ હોય ને એટલે લુગડા ધોવા ડોસી ના. તારે મોટી મોટી ફાટતા હતા ને બહાર તો તેમાં દોષી તો હાથ ઉપર રમાડું એમ કહેતા હતા પાછા. હવે ઘરમાં એવું થોડી કેવું પડે કે બહાર કે મારી ડોસી આમ આમ મન તો કેવું તું પણ મારી ડોસી ખરાબ એટલે હવે કોને કહેવા જાવું. બધાને એવું જ છે તાન. એટલે અમે તો લુગડા સાચું સાચું કહી દઈએ તમે કોઈ હંતાય તો નહીં કોઈ. મારા અંતારું કર્યું એટલે મારે મોટી મોટી ફેંકવાની હતી. એ ફેંકો જ તમે અમે આખી જિંદગી જોવા જ દો કે અંદર ચેટલા ધોયે લોકો ના ના હું ના બતાવું. કેવા હંતાઈ છે આમ તો. હું ના બતાવું. ખાધું કે નહીં ખાધું ભાઈ? એ ખાવાનું બાકી છે. કેમ દોશી ખાવા નહીં આવતી શું? ડોસી મારું ખાવા લઈ ગયું. હે કે દોશીને તમે આલો ખાવા? મેં ચાલ્યું હાથે કાઢી. હે તો અત્યારે તમે હશો તાને. મારી બહેનો પાસે રોટલા બોટલા બધું. તો બાર તો ચશ્મા બસમાં પહેરીને બેહાતા હોય એન્ટ્રી પાડતા તમે બહાર તો હે એ બહાર તો બતાવવું પડે ને. કને બતાવતા હશો કોઈ? માનો છો ને એ તમે ઘરે બે હાલ બેઠો તમે મારા ભાઈ બહેનો મેં તમને કીધું વાત બે હોય અરે ભાભી ફાન બેહાય મારે ના હું બેહું હા, તમે બેહો. બેહું કપડાં હા ધોઈ ગયા હવે ધોવાઈ ગયા વાતું પૂતું કર્યું પોતું નહીં કર્યું. લે ભાભી તો ખતરનાક છે લે. વદનજી વદનજી હા હું પોતું મારીને આવું. વાહ તારી ખોટું મારવા જા હવે. ઓવે, બેન જોઈને ખાવાનું નહીં લે અલ્યા ખાવું નહીં મારે અહીંયા મને જીવા થઈ નહીં ડોસી જીવવા નહીં. કાળી કાળી બે ઊભી તો રે આવું હો બે અરે ભાઈ જલ્દી આવજો પાછું. હા આવું 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 બીક લાગે. ઓબા. ફટાફટ જા હા ભાભી કેવું ચાલે હે? એ ગુંગો માર ગુંગો એટલે આ તો વાત તો બોલાય જેવું નહીં લાગે. મારે બગડી જેલી દોશી ખતરનાક છે. ચૂપ બે અરે તો કોના મારતા દોશીમાં? આ ભાભી તમારે તો રોકો. વાહ તારી અલ્યા ડોસી આ ગયા. આ તો દોશી ઓય તો કચરા તો બહાર તો મોટી મોટી ફાડતો હતો કે મારી દોશીને હું હાથમાં રમાડું ના હોય તો તમે રમાડો હો. એ ડોસી મારી અરે, તમને ખબર નહીં એ ચશ્મા બેસમાં પહેરીને એન્ટ્રી પાડતા હતા ગોમો તો. ઓય તો જોઉં તો મારો ભાઈ તો કૂતું મારે ને રો હજુ કેવા ભાઈ કેવા ચાલા આયા તારા તો પેલું બાચી રહી ગયું. બસ બસ ઓહો કચરાજી તમારા જિંદગીમાં ધૂળ પડી ગઈ છે. સારું મારજો બોલું પાછું. બસ 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 લે ડોસી થઈ ગઈ પોતું. કચરાજી તમને આવે ને હા ધોવાઈ ગયા. હા ડોસી અરે હૈ આ તો એટલે દુશી નો ગુલાબ લાગે હે. હસના વિચાર કરો છે. ગામમાં મોટી મોટી ફાટો ડોસી મારી છે. ગામમાં મોટી મોટી ફાટો તમે હોય તો ગુલામ થઈને ફરી ગયું કે વાત મારી ઇજ્જત ઉડી. આ ગામમાં કઈ ઇજ્જત જ નહીં મારી. જિંદગી નહીં શું શાંતિ આપ. હું ગામમાં આવ્યો મોટી મોટી ફાટલો ચશ્મા પહેરી એક્ટિવા પર બેહી પણ ડોસી મારી વાત ક્યાં કરીશ. જવાનું પક્કા કચરાજી ઇજ્જત જાય તમારી. જા રે ઇજ્જત. ગામમાં મોટી પાસે વાતો કર્યો તમે ગામમાં જતા નહીં હો ભાઈ. બધાને કહી દઈશ હું શું લેવા નાખું. એવું ના કહેતા. કેવું છે ને? દોસ્તીની સોગંદ તમને. અમારે દોશી તો કોઈ આવું નહીં કરાવે. હે કાંસકો કાંસકો કચરાજી અરે ભાઈ
અમાર ડોશી તો કોઈ આવીને કરાવતી નહીં કોઈ હો ચપ્પલ મારો અમન તો ખાલી એમ ચપ્પલ લઈ કોસ્કો હા શીતળમાં જવાનું ક્યાં ખાલી આવીને તો કોઈ સેવા કરવા નહીં કહેતી હાલથી કલે કોઈ આવ્યું લાગે છે લે આ વળી ગયા તમારા બાજુ અલ્યા એ ભાઈ રવા દો કચરા લે તારી ઊભું થાવ પડશે યાર લે રવા દો લે આ મારી આખું આજ તો મારી ઇજ્જત હું ગોમમાં આ ગોમમાં મારી ઇજ્જત હું અલ્યા કોઈ ઇજ્જત છે તમારી કેમ ઇજ્જત નહીં અબા 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 મારે અરે ઓય કન મારે મને આજ બીક લાગે છે બીક લાગે અબા મારે અમે તારી ભાઈ બસ બસ અરે મારે અરે તમે મારી વાત વાપરો હું કોઈ નહીં કહું અને ના કોઈ ડૂચીમાં તમે વાપરો પહેલા કોઈ મહેમાન બીજું આવે ને તો મારા ભાઈને આવીને પોતે ના મરાવો અરે તમારી ઇજ્જત જાય બીજું કોઈ નહીં આપણું તમારી જાય અમારી નહીં જાય કોઈ તમે સારા માટે કહું છું નહીં કહું તમારા માટે આ ગામમાં મારી આપણું કોઈ એમને મહેમાન પરવાનું આવે એમ કહો આવો ગામમાં હતા આ બીજા માણસ આવે તો હા કોઈ મહેમાન પરવાનું આવે કેવું લાગે તમને હાવ લાગે તો મેં એમ કહું ટાઈમ ના કરો આ તમે ડોસી મોનતી નહીં કરું કરું ઓ બાબા કોઈ મહેમાન પરવાનું આવી જાય અચાનક કોઈ આવી જાય તો આનું કામ ના કરાવો મોહન સુબા હા હામે બનાવો ચા તો ચાવલ નહીં આવો. ચા બનાવો ભલે અમારે શું અમારે કોઈ નહીં લઈ જતા હા બેહ કોણ જાય અલે તારી અલે આ તો મારી સીધું છે મને છે મારે એટલે નહીં ચા પીવો અરે નહીં પીવો તમારો ચા તમને મુબારક તમારો ચા નકર હું ચા પીવા જઈશ તો મારા પડ્યા ભાજી જાય લાગે ચા પી લો લો જા અમારા ભાઈ ચા પીવા કેમ ઉભા રહ્યા હા અમારા ભાઈ ચા પીવા કેમ ઉભા રહ્યા મને ખબર અવા અવા આમાં કાકા છે ડોસી ભટકારી છે કાળી ભૂત બા માં કાકા એકદમ કાળી ભૂત ચોકડીઓ ને ફરી ગયું છે એવું લાગે છે ઓ બાપા રે અરે ખરેખર હું કહું કહો હતો આ મારા કચરાએ તો કાઠું કર્યું છે ગોમમાં ઇજ્જત જાય એવું કર્યું છે મારે ગોમમાં કહેવું તો પડશે 4-5 જણા કે આ દુષિયન ખતરનાક છે મારી મને ભમાવો તમને બચી ગયો હું